હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. આજથી આપણે મારી ચેનલ જ્ઞાન જ્યોત પર એક નવું પ્લેલિસ્ટ ઉમેરવા જઈ રહ્યા છે જે એઆઈ બેઝડ છે. અહીંયા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો બંને માટે ખૂબ જ સારો છે. આ ઉપરાંત જે પણ વ્યક્તિ એઆઈ રિલેટેડ કંઈક શીખવા માગે છે, નવા ટૂલ્સ શીખવા માગે છે, એક્સપ્લોર કરવા માગે છે અને એક પણ ખાસ ગુજરાતીમાં એને થોડીક સમસ્યા છે, એટલે કે ઇંગ્લિશમાં થોડી પ્રોબ્લેમ હોય અને ગુજરાતીમાં કરવું છે, તો આપણે એ બાબતે પણ અહીંયા થોડો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજે આપણે જોવાના છે જેમિનાઈ દ્વારા પીડીએફને કઈ રીતે એમાંથી જે ટેક્સ્ટ જે છે એને આપણે એક્સ્ટ્રેક્ટ કરી શકીએ. એટલે અહીંયા લખ્યું છે ફેઝ 1માં અપલોડ એન્ડ એક્સ્ટ્રેક્ટ ટેક્સ્ટ ફ્રોમ ધ પીડીએફ. એટલે અહીંયા આ પીડીએફનો એક લોગો તમે જોઈ રહ્યા છો. અહીંયા આપણે શું કરવાનું છે, તો જે તે પીડીએફ જ્યાં ક્યાંયથી પણ આપણને મળી છે, કદાચ તમે કોઈ જનરલ પરીક્ષા એટલે કે યુપીએસસી, જીપીએસસી, એસએસસી કે એનડીએ કે કોઈ પણ પરીક્ષા તૈયાર કરો છો અને ક્યાંકથી તમને પીડીએફ મળી છે, પણ એ 200-300 પેજ છે અથવા જે પણ પેજ છે અને એમાંથી તમારે કંઈક એવું જોઈ લેવું છે, શીખી લેવું છે જે સરળતાથી તમને મળી જાય અથવા ઓછા ટાઈમમાં તમે એમાંથી એક્સ્ટ્રેક્ટ કરી શકો માહિતી. તો એ બાબતે આપણે આ કામ કરીશું. તો અપલોડ કરવાનો છે તમારે એ જે પીડીએફ છે અને એના ટેક્સ્ટને આપણે પછી એ રીતે કોપી પેસ્ટ કરી શકાય એ ફોર્મમાં આપણે જોવાના છીએ. તો અહીંયા પહેલું ફેઝ છે, આમાં સ્ટેપ જોઈએ અને આના પછી આપણે જે કરવાના છે ફેઝ 2. તો ફેઝ 2માં આપણે જે કરવાના છીએ એ જે પીડીએફમાંથી જે ટેક્સ્ટ આપણે લીધી છે, એક્સ્ટ્રેક્ટ કરી છે, એ અનુરૂપ, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તો કરી શકે, પણ શિક્ષક મિત્રોએ જો એમની પાસે કોઈ ટેક્સ્ટ છે એટલે કે પીડીએફ હોય અથવા ટેક્સ્ટના રૂપમાં હોય તો એમાંથી એમને જનરેટ કરી શકાય કે શું કરી શકાય, 20 MCQs જનરેટ કરી શકાય. એનો બીજો ફેઝ આપણે કરવાના છે. એટલે બે અલગ અલગ ફેઝ છે. એમાં પહેલામાં આપણે ખાલી પીડીએફમાંથી ટેક્સ્ટ લઈશું અને પછી એ ટેક્સ્ટનો પણ આપણે એમસીક્યુ ક્વિઝ બનાવીશું. બંને અલગ અલગ સ્ટેપ્સ છે અને બંને બધા માટે એટલે કે વિદ્યાર્થી, શિક્ષકો અને કોઈ પણ જે શીખવા માંગે છે એના કામમાં આવશે. તો આપણે અહીંયા ટેક્સ્ટને કઈ રીતે કોઈ પીડીએફમાંથી એક્સ્ટ્રેક્ટ કરી શકીએ એની જે સ્ટેપની વાત કરીએ તો આ રીતે શું કરવાનું છે કે પહેલાં આપણે કામ કરવાનું છે કે ઓપન જેમિની, ગો ટુ જેમિની વેબ ઇન્ટરફેસ. તો આ રીતે તમને ખબર છે જેમિની google.com, GEMINI.google.com. જેમિની કહો, જેમિનાઈ કહો કે તમે શું કહો છો એના કરતાં એનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખીશું અને એ લખીને તમે ગૂગલ પર સર્ચ કરશો. ખાસ જીઓ માટે તો ઘણા બધા આમાં પ્રો ફીચર પણ છે અને એ પણ તમે યુઝ કરી શકો છો. સ્ટેપ 2માં આપણે શું કરવાનું છે, તો એકવાર આપણે જેમિની પર જતા રહ્યા છીએ, એનો લોગો પણ આપણે અગાઉ મૂક્યો છે અને આખી જ જે પ્રોસેસ છે હું તમને બતાવવાનો છું, પણ એકવાર આ સ્ટેપ્સ જોઈ લઈએ. અપલોડ ધ પીડીએફ, ક્લિક ઓન ધ પ્લસ આઇકોન જે છે ઓર ધ પેપર ક્લિપ આઇકોન નેક્સ્ટ ટુ ધ ચેટ ટેક્સ્ટ બોક્સ વેર યુ નોર્મલી ટાઈપ યોર પ્રોમ્પ્ટ્સ. જો તમે જ્યારે આ જેમિની જે છે એ ખોલશો, એ હું તમને આગળ બતાવવાનો છું, ત્યારે તમને એક પ્લસ આઇકોન દેખાશે, ત્યાં તમે ક્લિક કરી શકો છો. અથવા જો તમારી પાસે ઓલરેડી ટેક્સ્ટ છે તો તમે એને કોપીને અને પેસ્ટ મારી શકો છો. ત્યાં તમારે શું લખવાનું છે, સિલેક્ટ ધ અપલોડ એન્ડ ફાઇલ એન્ડ ચૂઝ યોર પીડીએફ. ત્યાં તમારે ઓપ્શન ખુલશે, હું તમને એ પણ બતાવવાનો છું અને એ રીતે પછી તમે પીડીએફ એને અપલોડ કરી શકશો. અને છેલ્લું અને ત્રીજું સ્ટેપ છે, શું કરવાનું છે, અને તમારે એક પ્રોમ્પ્ટ આપવાનો છે, એક્સ્ટ્રેક્ટ ધ ટેક્સ્ટ. અને ઇન બ્રેકેટમાં ઓપ્શનલ લખ્યું છે, ઇફ યુ ઓનલી વોન્ટ ટુ સિલેક્ટ ધ ટેક્સ્ટ એક્સ્ટ્રેક્ટ ફર્સ્ટ ટાઈપ ધ ફોલોઈંગ પ્રોમ્પ્ટ એન્ડ હિટ એન્ટર. ફક્ત તમારે ટેક્સ્ટ જોઈતી હોય તો શું કરવાનું છે એનો પણ હું તમને પ્રોમ્પ્ટ આપીશ. પ્રોમ્પ્ટ એક એવી વસ્તુ જે અનુભવથી શીખાશે. હા, એ વાત સાચી છે કે અનુભવથી શીખવામાં સમય લાગે છે. બધું જાતે શીખવા જઈશું, બધું પોતાની મહેનતથી કરીશું તો સમય લાગશે. એટલે ક્યાંક આપણે અન્યની ભૂલોમાંથી, અન્યની જો નોલેજ છે એમાંથી પણ શીખવાનું છે. તો એ રીતે આપણે પીડીએફમાંથી ટેક્સ્ટ લઈ લેવાના છે. ત્યારબાદ ફેઝ 2ની વાત કરીએ તો ખાસ શિક્ષક મિત્રો માટે કામમાં આવશે. શું કરી શકાશે, તો ફેઝ 2માં આપણે જનરેટ 20 MCQ ક્વિઝ ઇન ગુજરાતીમાં કરવાના છે. કોઈ પણ ભાષામાં કરી શકો છો, પણ ખાસ આપણે ગુજરાતમાં છીએ અને ગુજરાતી જે છે એમાં થોડાક પ્રોબ્લેમ્સ છે કે આપણને હિન્દી અને ઇંગ્લિશ તો સરળતાથી બધા વિડીયો મળી જાય છે, પણ ગુજરાતીના થોડા ઇસ્યુ થાય છે, તો આપણે એ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો હવે જનરેટ એમસીક્યુ જે છે 20 હોય 50 હોય, તમે ટેક્સ્ટ કેટલી વધારે છે, પીડીએફમાં કેટલા ડેટા છે એના પર બનાવી શકાશે. ઘણીવાર 20થી વધુ બનશે, પણ પછી તમારી પીડીએફ બહુ જ નાની હોય તો પછી પ્રશ્નો થશે, અથવા ઓછા બનશે એ પણ શક્યતા છે કે 10 કે 12 20 બની છે. તો ઓપ્શન આપણને અલગ અલગ આપ્યા છે. તો જોઈએ ઓપ્શન એ શું કહે છે, ધ ઇંગ્લિશ પ્રોમ્પ્ટ
રિકમેન્ડેડ શું કઈ રીતે પ્રોમ્પ્ટ આપવાનો છે, કોપી એન્ડ પેસ્ટ ધીસ એક્ઝેક્ટલી, એટલે તમે આ પ્રોમ્પ્ટને અહીંયાથી સ્ક્રીનશોટ પાડીને પછી એ રીતે લખીને ટાઈપ કરી શકો છો. આ કોઈ આઈડિયલ છે કે આ જ ફાઇનલ છે એવું નથી હોતું. તમે ઘણી રીતે અલગ અલગ રીતે પણ પ્રોમ્પ્ટ આપશો, અનુભવથી શીખાશે. તમે પ્રોમ્પ્ટ આપ્યા બાદ જોશો કે આ ભૂલો છે, આ સમસ્યા છે, મને આ તકલીફ પડી રહી છે, તો તમે નવો પ્રોમ્પ્ટ આપશો તેમ ઘણા બધા સુધારા થશે. તો અહીંયાથી ઇંગ્લિશમાં તમારે જોઈતું હોય તો આ રીતે છે, બેઝડ ઓન ધ ઇન્ફોર્મેશન, એટલે કે તમે પીડીએફ આપી છે કે ટેક્સ્ટ આપી છે. ઇન ધ અટેચ્ડ પીડીએફ પ્લીઝ ક્રિએટ 20 ક્વેશ્ચન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે, MCQ ક્વિઝ. અહીંયા ખાસ યાદ રાખજો કે આ ગૂગલ જેમિનાઈ જે છે એમાં જ્યારે MCQ બનશે તો તમે ક્લિકેબલ હશે, એટલે કે તમે ઓપ્શન આપશે ABCD, તમે એને ક્લિક કરશો એટલે સાચો છે જવાબ એ પણ તમને ત્યાં ને ત્યાં બતાવી દેશે. આ ઉપરાંત તમે એની લિંકને પણ વોટ્સઅપ શેર કરી શકો છો, અન્ય ફોર્મેટ અને રીતે પણ શેર કરશો અને ત્યાં પણ વિદ્યાર્થીઓ એ જગ્યાએ જઈને પરીક્ષા આપી શકે છે. તો એન્ટાયર ક્વિઝ ઇન્ક્લુડિંગ ધ ક્વેશ્ચન એન્ડ ઓલ 4 ઓપ્શન. જો આ યાદ રાખવાનું, ઘણીવાર તમારે જેમ કે ટ્રુ એન્ડ ફોલ્સ છે તો તમારે 2 ઓપ્શન જોઈએ, તો તમારે લખવાનું છે કે કેટલા ઓપ્શન જોશે. તો 4 ઓપ્શન્સ, કદાચ 5 ઓપ્શન જોઈતો હોય એટલે કે નન ઓફ ધ અધર, બરાબર છે, એવું કંઈક જોઈતું હોય તમારે બધું લખવું પડશે. 4 ઓપ્શન ફોર ઇચ ક્વેશ્ચન મસ્ટ બી રિટન ઇન ગુજરાતી. યાદ રાખવાનું છે કે કદાચ તમે કશું લખો છો ને ઇંગ્લિશમાં કે બીજી કોઈ ભાષામાં આવી જાય છે, તમારે પાછું પ્રોમ્પ્ટમાં એ થોડુંક ધ્યાન રાખવાનું છે કે ભાઈ આને ગુજરાતીમાં લખો. હવે ગુજરાતીમાં ઘણીવાર ભાષા સુધીના પણ પ્રશ્નો ઊભા થાય છે, જોડણી અને એવા બધા. તો તમે લખી શકો કે ભાઈ ગુજરાતી શબ્દકોશ પ્રમાણે જોડણીનું ધ્યાન રાખશો, અને ક્યાંક ભૂલાઈ ગયો તો તમે એને કહીશો કે આ ભૂલ જે છે એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીને પછી કરશો કે આના બદલે આ રીતે લખો, તો પણ એ સુધારશે. એટલે થોડોક એને ઇસ્યુ થશે, આપણને પણ થશે, પણ ગુજરાતીમાં થોડોક પ્રોબ્લેમ તો રહેશે. પ્લીઝ પ્રોવાઈડ ધ આન્સર કી એટ ધ એન્ડ ઓફ ધ ક્વિઝ. આ પણ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ મિત્રોની વાત બરોબર જ છે, પણ શિક્ષક મિત્રો પણ ક્યાંકથી કોઈ મોટી પીડીએફમાંથી અભ્યાસ કર્યા વગર કોઈ ક્વિઝ બનાવી દે, અને આ દરમિયાન પછી એમને પ્રશ્નોના જવાબો પોતે જ કદાચ આઈડિયા ન હોય, તો આ સંજોગોમાં પાછા જવાબો જોઈએ. તો આપણે આ પણ લખી દેવાનું છે કે પ્લીઝ પ્રોવાઈડ, બરાબર, આપી દો કે છે ધ એક્ઝેક્ટ આન્સર કી એટ ધ વેરી એન્ડ ઓફ ધ ક્વિઝ. વેરી એન્ડ ઓફ ધ ક્વિઝ આપવાનું, વચ્ચે આપશે તો આપણને બધાને ડિસ્ટર્બ થશે, એટલે એન્ડ ઉપર લખવાનું. ઓપ્શન બી પણ આપેલું છે કે ધ ગુજરાતી પ્રોમ્પ્ટ ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્ટ્રક્ટ જેમિની એન્ટાયરલી ઇન ગુજરાતી, કોપી એન્ડ પેસ્ટ ધીસ. હવે આપણે ગુજરાતી પ્રોમ્પ્ટ પણ જોઈ લઈએ. તો આ રીતે પણ તમે લખી શકો છો. જો ડબલ ઇન્વર્ટેડ કોમા લખશો તો થોડુંક એ ફોકસ પર કરશે, એટલે તમે જો કોઈ શબ્દને તમે ખાસ જેમિના એને ધ્યાન દોરવા માગો છો એને, તો એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખો. તો કૃપા કરીને આ જોડાયેલ પીડીએફમાં આપેલી માહિતીના આધારે, જો યાદ રાખજો પછી અન્ય ક્યાંય જગ્યાએથી પ્રશ્નો બની જાય છે, એટલે માહિતીના આધારે 20 પ્રશ્નોની બહુવિકલ્પી પ્રશ્નોત્તરી, એટલે કે MCQ ક્વિઝ. હવે ઘણીવાર એવું બનશે કે અમુક ગુજરાતી વર્ડ્સ જે છે, જેમ કે અહીંયા PDF છે, અહીંયા MCQ ક્વિઝ છે, આ શબ્દો એવા છે કે જે આપણે ગુજરાતીમાં કદાચ આપણને પણ ના ફાવે, તો તમે એને ઇંગ્લિશમાં લખશો તો જેમિનીને કોઈ સમસ્યા નથી કે તમે કઈ ભાષામાં લખ્યું છે, બરાબર. પણ પ્રયત્ન કરશો કે તમને પણ મજા આવે અને જેમિનાને પણ કોઈ ઇસ્યુ ના થાય. તો MCQ ક્વિઝ બનાવો, દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પો આપો, આખી પ્રશ્નોત્તરી ગુજરાતી ભાષામાં હોવી જોઈએ. આ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ઘણીવાર શું થાય કે આપણે નથી લખતા તો બીજી કોઈ ભાષામાં, ખાસ કરીને ઇંગ્લિશમાં, કારણ કે એને ભાઈ ઇંગ્લિશ એને ગમે છે તો એમ આવી જશે. પ્રશ્નોત્તરીના અંતે સાચા જવાબોની યાદી, આન્સર કી પણ આપશો. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકોએ પણ સમજવાનું છે કે ઘણી વસ્તુ અનુભવથી અને ભૂલોથી શીખાય છે. નિષ્ફળતા છે એ સફળતાના પગથિયા છે. ટૂંકમાં જેટલી ભૂલો થશે એટલું વધારે શાર્પન કહી શકાશે. તો આપણે ચોક્કસ હવે આમાં આગળ વધીશું. તો આ રીતે આપણે જોઈશું હવે સ્ટેપ